એક મહત્વના સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ટેન્કર પલટી જવાને લઈ અને આ મોટા સમાચાર મળી રહ્યા છે। ટેન્કરમાંથી કેમિકલ લીક થવાને કારણે આસપાસના લોકોને અસર થઈ છે। આ સૌથી મોટા સમાચાર। એક ગર્ભવતી મહિલા સહિત કુલ 4 મહિલાઓની લથડી છે તબિયત। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું, જેને કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા। વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી। 5 કિલોમીટર સુધી રોડ પર લોકોને દિવસે હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી। એ ઘટનાને લઈ આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। કેમિકલની અસર સમગ્ર વિસ્તારમાં વર્તાય છે। એક ગર્ભવતી મહિલા સહિત અન્ય મહિલાઓને પણ આ કેમિકલની અસર થવા પામી છે અને મહિલાઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જલ્પેશ, આ મહિલાઓની સ્થિતિ હાલ કેવી છે અને આ સાથે ઘટના સ્થળ ઉપર અત્યારે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? યસ, મહિલાની જો વાત કરવામાં આવે તો મહિલાની તબિયત તો અત્યારે સારી કહી શકાય, કારણ કે અત્યારે તે ઓબ્ઝર્વેશનમાં છે અને હોસ્પિટલમાં છે। પરંતુ મહત્વની વાત છે કે જે રીતના ટેન્કર ઊંધું પડ્યું અને અંદરથી જે કેમિકલ બહાર આવ્યું ને કેમિકલને લઈ અને ધુમાડાના જે ગોટે ગોટા ઉત્પન્ન થયા અને સમગ્ર 5 કિલોમીટર સુધી આ ગોટા અને આ કેમિકલની અસર થઈ, ત્યારે નજીકમાં આવેલા જે ગામડા છે તે ગામડામાં પણ આ કેમિકલની અસર થઈ। જે કેમિકલની અસર થતાની સાથે જ ત્યાં આગળ રહેતા જે લોકો છે તેમની તબિયતમાં ચોક્કસથી ફેરફાર જોવા મળ્યો અને ફેરફાર જોતાની સાથે જ જે આરોગ્ય વિભાગ છે તે દોડતું થયું છે। અને મહત્વની બાબત છે કે હોળીનો ઉત્સવ છે, એટલે ચોક્કસથી ડાકોરમાં જે રીતના ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે હોળીનો મહોત્સવનો મોટો એક પ્રોગ્રામ હતો, પરંતુ એ પ્રોગ્રામમાં કલેક્ટર અને એસપીની ગેરહાજરી ચોક્કસથી જોવા મળી, કારણ કે આ ગંભીર બાબત છે। એટલે કલેક્ટર અને એસપી પણ ઘટના સ્થળે હજુ ત્યાં આગળ જ છે, એટલે કહી શકાય કે ઓબ્ઝર્વેશનમાં જે લોકો છે તેમને રાખવામાં આવ્યા છે। મહત્વની બીજી બાબત છે કે જે મહિલાઓ છે તે મહિલાઓને સારવાર હેઠળ રાખવામાં આવી છે। એક ગર્ભવતી મહિલા જે છે તેની તબિયત લથડતાની સાથે જ જે આરોગ્ય વિભાગ છે તે આરોગ્ય વિભાગે તેમને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપ્યા પછી તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે। હાલ જે રીતના તમામ આરોગ્ય અધિકારીઓ છે તે આરોગ્ય અધિકારીઓ પોતપોતાની હોસ્પિટલમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે। જી જલ્પેશ, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું। તો હાલ તો આ જે ઘટના છે તેને લઈ મહિલાઓને અસર થઈ છે। વીએસ ધ્રુવે આપણી સાથે જોડાઈ ગયા છે, જેઓ સીડીએસઓ છે ખેડાના। સર, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં। આ કેમિકલ જે રસ્તા પર ઢોળાયું ત્યારબાદ ટ્રકમાં આગ લાગી છે તેની અસર મહિલાઓને થઈ છે। આ જે સમગ્ર ઘટના છે તેને લઈ આપની પાસે શું વિગત છે સર? અમે અહીંયા સર્વે કર્યું છે જે મરીડા, સલૂન, કંજોડા એ વિસ્તારની અંદર, અને એની અંદર અમને 4 જેવા કેસ મળ્યા હતા, જેની અંદર થોડી ઉલટી, ચક્કર અને શ્વાસમાં તકલીફના કેસો હતા। એ સિવિલમાં મોકલાયા હતા અને એમાં હવે એ લોકોને પ્રાથમિક સારવાર આપીને પછી ઘરે જવા દેવાયો છે। અને આ જે ઘટના બની એના હવે અસર ઓછી થઈ રહી છે, જેમ કે થોડોક પવન ચાલ્યો એના કારણે થોડોક જે ગેસના કારણે જે પ્રોબ્લેમ થતી હતી અને આખા વિસ્તારમાં ફેલાયેલો હતો એ ઘટી રહ્યો છે। બિલકુલ સર, આ સાથે મારો સવાલ આપને એ પણ છે કે આસપાસના કેટલા વિસ્તારમાં અને કયા કયા ગામમાં આ કેમિકલના ધુમાડાની અસર થઈ હતી એની આપણી પાસે કોઈ જાણકારી સર? અમે સલૂન, પછી સલૂનને બંને વિસ્તાર રોડના બંને બાજુ અને સાથે બિલોદરા અને કંજોડા અને ફતેપુરા આ વિસ્તારની અંદર હમણાં સર્વે કરાવ્યો। આ ગામડાઓની અંદર થોડોક વધારે ઇફેક્ટ હતી તો એનું સર્વે કરાવ્યું છે અને અમારી જે આયુષ્માન આરોગ્ય મંદિર છે એ ખુલ્લા રાખ્યા છે। કોઈ બી એવું કેસ હશે તો એ કેસને આપણે સેન્ટરોની અંદર સારવાર આપવામાં આવશે અને કોઈને તકલીફ હોય તો એ લોકો અમારા આરોગ્ય સેન્ટર પર જઈ શકે છે। રાતને બી ખુલ્લા છે। બિલકુલ ધ્રુવે સર, આ સાથે લોકોની સુરક્ષા અને સાવચેતી માટે કેવા પગલાં લેવામાં આવશે અને હાલ કેમિકલનું જે ટેન્કર છે તેમાંથી ધુમાડા નીકળી રહ્યા છે કે તેના પર કાબુ, અને કયું કેમિકલ હતું? એ તો કાબુમાં લઈ લેવામાં આવ્યો હતો અને કેમિકલમાં ઓલિયમ હતો 65%, એટલે એમાં સલ્ફ્યુરિક એસિડ જેવું ઇફેક્ટ થાય અને એનાથી જે મતલબ ઉલટી, ચક્કર, પછી આપણે થોડોક સ્કિનમાં ઇચિંગ વગેરે થાય
અને એને સાથે સાથે શ્વાસમાં તકલીફ થાય. બાકી કોઈ મોટી અસર જોવા મળેલ નથી. જી, વીએસ ધ્રુવેજી, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ અને જાણકારી આપવા બદલ આભાર. તો હવે કેમિકલની અસર ઓછી થઈ હોવાનું CDHOએ કહેવું છે, પરંતુ લોકોને આંખોમાં બળતરા થઈ રહી છે. જે રીતે CDHO દ્વારા કહેવામાં આવ્યું છે, લોકોને ઇચિંગ એટલે કે લોકોને ચામડીમાં સખત બળતરા થઈ રહી છે, તો લોકોને ખરજવું થવાની પણ અનેક સમસ્યાઓ હાલ તો સામે આવી રહી છે. આસપાસના 5 કિલોમીટર જેટલા વિસ્તારના અનેક ગામડાઓ આ કેમિકલના ધુમાડાને કારણે અસરગ્રસ્ત થયા છે, અને જેમાં એક ગર્ભવતી મહિલાની તબિયત વધુ લથડતા તેઓને સારવાર માટે તાત્કાલિક ખસેડવામાં આવ્યા છે. અન્ય મહિલાઓ પણ પ્રભાવિત થયા છે, પરંતુ હાલ તમામની તબિયત સ્થિર હોવાનું પણ CDHOએ જણાવ્યું છે.